બહુ ગજબનો વિચાર ભાઈઓ લઈને આવ્યા છે અને આ કદાચ વિચાર ક્યારેય કોઈ વિચારો નહીં હોય. અત્યારે જે સમય છે એ જુગારનો સમય છે. બધા જ લોકો જુગાર રમતા હોય છે અને ઘણા બધા તકલીફમાં આવતા હોય છે, ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. પણ યાર ભગવાન ક્યારે એવું કહેતા નથી કે તમે જુગાર રમો. સાતમ આઠમ એટલે જુગારનો દિવસ, રમવું જ પડે આ અંતે અને બધું. પણ યાર આ જે વિચાર લઈને આવ્યા છે આપણે એ સાંભળીએ. શું કહેશો ભાઈ, બોલો. બધા લોકો અત્યારે સાતમ આઠમ જુગાર માટે, પણ ભગવાનનો તહેવાર છે, સારા કામ કરો તમે. 10,000 હારી જાવ એના કરતા 10,000 તમે શું વિચાર લઈને આગળ આવ્યા? મને સાચું એકદમ ક્લિયર બોલો. અત્યારે જુગાર અમે બધા રમતા હતા. હા, રમતા હતા. આ ભાઈની બહુ મોટી હિંમતની વસ્તુ છે કે મહિપતસિંહના કેમેરાની સામે આ વસ્તુ સ્વીકારતા હતા કે હું જુગાર રમતો હતો, પણ હવે આ વખતે જુગાર બંધ કરી દીધો. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. દર વર્ષે આવા સારા કાર્ય કરવા. અને જુગારમાં મતલબ રમવાનો બંધ, પ્લસ એવું માનીએ કે પૈસા હારી ગયા અમુક સમજીએ, અને એ પૈસા સંકુલની અંદર તમે ડોનેટ કર્યા. વાહ ભાઈ વાહ. આથી ક્યારે જુગાર નહીં, પ્રોમિસ. વાહ ભાઈ વાહ. ક્યારે પત્તું હાથમાં નહીં લો, ક્યારે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. શુભેચ્છાઓ. અને આખો આ જે વિચાર છે એ આખા ગુજરાત સુધી પહોંચાડજો અને દરેકને પ્રેરણા આપજો કે આ દેશની અંદર, આ દુનિયામાં ઘણું બધું કરવા જેવું છે. બરાબર. સો આ જુગારમાં ના પડો. ઘણા ઘર તમે એવા ઘણા લોકો જોયા છે ને જે બરબાદ થઈ ગયા જુગારમાં. બહુ બરબાદ થઈ ગયા, એમ કરોડો રૂપિયા બરબાદ થઈ ગયા અમારા ગામમાં. એવા કરોડો રૂપિયા બરબાદ થઈ ગયા, મતલબ કરોડોપતિ રોડપતિ આવી ગયા. બાપરે બાપરે. તો ઘર ચલાવવું બી અઘરું છે જેની પાસે કરોડો રૂપિયા હતા. સો ચોક્કસથી આ જે વિડીયો છે એ આંખો ખોલવા વાળો છે. અમે કહીએ છીએ કે પ્લીઝ જે ભગવાનનો તહેવાર છે, ભગવાન શ્રી કૃષ્ણનો તહેવાર છે, એ જુગાર રમવા માટે કે તમારા પરિવારને બરબાદ કરવા માટે નથી. તમને બે ઘડી કેવું થાય છે કે આપણે જીતી જઈશું, આપણે પૈસા ડબલ કરી લઈશું, પણ એમાં શક્યતા એટલી એ પણ છે કે તમે રોડ ઉપર આવી જશો. અને કહી રહ્યા છે કે ધડક એવા દાખલા છે. સો પ્લીઝ મારી દિલથી અપીલ છે કે જુગાર ના રમો. અને કદાચ અમારા વિડીયોથી કોઈ એક વ્યક્તિ પણ જુગાર રમવાનું બંધ કરશે તો અમારા વિડીયો બનાવવાનું સફળ થઈ જશે. સો થેન્ક યુ સો મચ. અને સેલ્યુટ છે તમારા વિચારને, અને એનાથી વધારે સેલ્યુટ છે તમારી હિંમતને કે તમે ઓન કેમેરા વસ્તુ સ્વીકાર્યું. સો અને ભવિષ્ય તમારું બહુ ઉજ્જવળ છે અને અમે આશા રાખીએ છીએ કે તમે બીજાને પણ આવી રીતે મદદ કરજો અને એમને જુગાડ છોડાવજો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ.